હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ યર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. ફરી એકવાર સ્વાગત છે આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટરની અંદર, કે જેમાં આપણે લાસ્ટ ટાઈમ બંધારણ વિશે પણ સમજ્યા હતા. તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ આલ્કોહોલ અને ફિનોલ વિશેની બાબતોની પહેલા સ્ટેપના ધ્યાન સ્વરૂપે તેની બનાવટો. વિદ્યાર્થી મિત્રો, હું પહેલાં આલ્કોહોલ અને ફિનોલને ડિસ્કસ કરી રહ્યો છું એન્ડ એ ડિસ્કસ થઈ ગયા પછી લાસ્ટમાં હું ઇથર સંયોજનો પાડીશ કે જેને સેપરેટલી હું અલગ અલગ રીતે તમને સમજાવવા માટે તત્પર છું. તો હવે જે સંયોજન સમજાવવા તમારી સાપેક્ષ જાઉં છું તો તેની અંદર હું આલ્કોહોલ અને ફિનોલની બનાવટની વાત કરવા જઈ રહ્યો છું. તો થોડુંક રફલી હું તમને પહેલાં સમજાવી દઉં કે તમારી પાસે જે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો છે તો તેની બનાવટો કઈ રીતે પોસિબલ બનેલી છે. તો બનાવટની તો જે પણ વાત કરવા જઈશું તો સ્વાભાવિક છે કે તે અલગ અલગ 3 રીતેથી પોસિબલ બને છે. જો આલ્કોહોલની વાત કરીશ તો આલ્કિન સંયોજનોમાંથી બને છે, તેમાં પણ અલગ અલગ 2 પદ્ધતિ છે. કાર્બોનિલ સંયોજનો છે તેમાં પણ અલગ અલગ 2 પદ્ધતિ છે. એન્ડ ધેન ગ્રીડનાટ પ્રક્રિયક, તમે બધા જાણો છો ગ્રીડનાટ પ્રક્રિયક વિશે. તો એ ગ્રીડનાટ પ્રક્રિયક પણ ફરી એકવાર અહીંયા ઉપયોગી બને છે આલ્કોહોલને બનાવવા માટે. એન્ડ ધેન જો આગળ વાત કરવા જાઓ તો ફિનોલ સંયોજનની વાત કરીશ. આગળ વાત કરતાં ફિનોલ સંયોજનની અંદર કુલ 4 અલગ અલગ પદ્ધતિઓ છે, જેની અંદર આપણે હેલો એરિન સંયોજનોમાંથી, બેન્ઝીન સલ્ફોનિક એસિડ સંયોજનોમાંથી, ડાયએઝોનિયમ ક્ષારમાંથી અને ક્યુમિનમાંથી આમ અલગ અલગ પદ્ધતિઓ સમજવાની છે. અમુક લેક્ચરોના સમયગાળા દરમિયાન હું આ ડિસ્કસ પૂર્ણ કરીશ, પરંતુ આને ડિટેલમાં સમજાવવાની મારી રીતે બેસ્ટ ટ્રાય કરીશ. જે પણ બાબત મારા તરફથી સમજાવવામાં આવે છે બધી જ બાબતો તમારે કમ્પલસરી સમીકરણ વાઇઝ સમીકરણના દૃષ્ટાંતો સાથે તમારે યાદ રાખવાનું થશે. કેમ કે કોઈ જગ્યા પર તમને બોર્ડના એક્ઝામિને દ્વારા તમને પૂછી લેવામાં આવે કે આલ્કિન સંયોજનોમાંથી આલ્કોહોલની બનાવટ જણાવો, અથવા તો કોઈ સંયોજનનું નામ આપી દેશે અને પછી એમ કહેશે કે આ આલ્કોહોલની બનાવટ જણાવો. ઓકે, તો આવા XYZ સવાલો બહુ બધા બની શકે છે. તો બધી જ બાબતો હું તમારા ડિસ્કસ દરમિયાન કહેતો જઈશ. બધી જ બાબતો ખાસ કરીને રિલેટેડ રહેશે ધોરણ 11ના ઓર્ગેનિક સાયન્સ સાથે જ. તો વસ્તુ કોન્સેપ્ટ ક્લિયર છે કે ઓર્ગેનિકનો જે પણ ભાગ આપણે 11થમાં આવી ગયો છે તેના કોન્સેપ્ટ બેઝિસ આપણે આગળ ચાલવાનું છે. બીજું કોઈ જ નવી વાત તૈયાર થતી નથી, કેમ કે જ્યારે પણ કોઈ વાત આપણે કરતા હોઈએ છીએ તેનો પાયો સ્વાભાવિક છે કે બદલાતો ન હોય, અને તે પાયો કે જે 11th હતું. તો જે પણ બાબત હું તમારી સાપેક્ષ રજૂ કરીશ, જે પણ રિએક્શન તમારી સાપેક્ષ રજૂ કરીશ, એમાં મોટાભાગની વસ્તુ તમને 11થમાં જોવામાં આવી જ ગઈ છે. તો તમને કદાચ તે વસ્તુ સહેલી લાગશે. ચાલો, તો પહેલી હેડિંગના ભાગ સ્વરૂપે મેં તમને આપી દીધું છે કે પહેલી આલ્કિન સંયોજનો છે, અને એમાં પણ પહેલું કે જેમાં એસિડ ઉદ્દીપકીય જલીય દ્રાવણ દ્વારા, એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા. ઓકે, ક્લિયર. તો આ એસિડ ઉદ્દીપક શું છે તેને સમજીએ. જ્યારે પણ તમે આલ્કેન સંયોજનોની એસિડની હાજરીમાં એસિડ એઝ અ ઉદ્દીપક તરીકે વાપરવાનો છે, એટલે સમજો કે એસિડમાંથી શું વપરાય? H+ વપરાય ઇનડાયરેક્ટલી. જેમ કે HCl છે, H2SO4 છે, તેમાં સક્રિય ભાગ કયો છે? હાઇડ્રોજન, H+. એટલે સમજો કે તમારી પાસે C++C એટલે કે આલ્કિન સંયોજન, કોઈ આલ્કિન સંયોજન તમારી પાસે આપ્યું છે. તેની પ્રક્રિયા મારે કરાવવાની કોની સાથે છે? પાણી સાથે. કેમ પાણી સાથે સર? હમણાં એસિડ બોલતા હતા. યસ, પણ ઉદ્દીપક તરીકે એસિડ છે એટલે હું એને H+ની ભાગ પ્રવિધિ દ્વારા હું આને તીર પર દર્શાવું છું કે જેથી તમે પણ સરળતાથી સમજી શકો. થશે શું? તો તમે જાણો છો, બધા જાણો છો તે મુજબ તમારી પાસે જે H2O જે છે તે H2O ફોર્મ છૂટું પડે. છૂટું પડવાનો મતલબ એમ રહેશે કે એક જગ્યા પર H અને બીજો OH. તો આમ H અને OH બે અલગ અલગ જગ્યા પર લાગી જવાનો છે, કેમ કે એક બંધ તૂટવાનો છે અને નિપજ તમારી કંઈક આ રીતે મળશે. આ વસ્તુ તમે સરળતાથી ઓબ્ઝર્વેશનમાં લઈ ચૂક્યા છો કે જેને દ્વારા આપણે આ વસ્તુ સંયોજનને બનાવી શકીએ છીએ. આ બીજું કાંઈ જ નથી પરંતુ આ અસમિત આલ્કિન સંયોજનોના કિસ્સામાં આવી ગયેલી વસ્તુ એટલે કે યોગશીલ પ્રક્રિયા છે, જેમાં આપણે માર્કો-નિકો મુજબ નિપજ બનાવતા હતા. યાદ કરો, માર્કો-નિકો નિપજ. ઓકે, તો બસ એ જ વસ્તુ છે. આ માર્કો-નિકો મુજબ તમારી પાસે તૈયાર થયેલી નિપજ તમને સરળતાથી મળશે. ચાલો એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું કે જેથી વધુ સરળતાથી તમને સમજાય. જેમ કે ચાલો લઈ લો એક્ઝામ્પલ, CH2 ડબલ બંધ CH3. આની પ્રક્રિયા મારે H2O સાથે કરાવી છે, કેમ કે મારે આમાંથી આલ્કોહોલ સંયોજન જોઈએ છે. આ H+ની હાજરી એટલે કે યોગ્ય એસિડની હાજરી. એન્ડ ધેન નિપજ શું બનશે?
કઈ જગ્યા પર H લાગે ને કઈ જગ્યા પર OH લાગે આ વસ્તુ માર્કોનિકોના નિયમ પ્રમાણે આપણે વિચારવાની છે. તો બંધ જો તૂટશે તો સ્વાભાવિક છે કે આ જગ્યા પર પ્રોટોન ચાર્જ આવવાનો છે અને આ જગ્યા પર નેગેટિવ ચાર્જ, આ જગ્યા પર પ્લસ રહેશે, આ જગ્યા પર માઇનસ રહેશે. ધેટ મીન્સ અહીંયા નેગેટિવ આવશે, નેગેટિવ આવીને એટલે કે OH માઇનસ. ધેટ મીન્સ કે CH2 બંધ CH3, તો આ જગ્યા પર પોઝિટિવ હોવાને કારણે નેગેટિવ આવશે, એ છે OH માઇનસ, અને આ જગ્યા પર લાગશે H પ્લસ. એટલે C3 લખી દો તો પણ વાંધો નથી. જો આને વધુ ડીપમાં તમને સમજાવવાની ટ્રાય કરું તો એની ક્રિયાવિધિ મારે સમજાવવી પડશે. એટલે ક્રિયાવિધિને હું થોડુંક ડીપમાં સમજાવવાની ટ્રાય કરતાં ક્રિયાવિધિ સમજાવવા તરફ જઈ રહ્યો છું. તો થોડુંક સમજવાની ટ્રાય કરજો ક્રિયાવિધિને પણ, કેમ કે કોઈ પણ ક્રિયાને સમજવી છે તો એની ક્રિયાવિધિ કે જે તમને એક એક સ્ટેપને અલગ અલગ રીતે અલગ અલગ તબક્કામાં વહેંચીને સમજાવે છે. અહીંયા પ્રક્રિયા તમને એક દેખાય છે, તેના કુલ 3 તબક્કા છે. પહેલો તબક્કો હું તબક્કાવાર તમને સમજાવું. તબક્કા નંબર 1. પહેલા તબક્કામાં શું થાય છે તો કે પહેલા તબક્કામાં જે પણ તમારો H2O પ્લસ H પ્લસ H2O પ્લસ H પ્લસ જે પણ છે તે સામાન્ય રીતે હાઇડ્રોનિયમ આયન બનાવે છે. યાદ કરો, હાઇડ્રોનિયમ આયન H3O પ્લસ. આ હાઇડ્રોનિયમ આયન જે છે ને એ આ બંનેના સંદર્ભને કારણે તૈયાર થાય છે, જેમાં જલીયકરણ થવાની ક્રિયાવિધિ છે તો તે એસિડ સાથે પ્રક્રિયા કરશે પાણીની અને H3O પ્લસ બનાવે છે. હવે જે H3O પ્લસ તૈયાર થયું છે તેનું જો કમ્પાઉન્ડ હું તમને ખોલીને બતાવું તો કંઈક આ રીતે બનેલું છે. એક ઓક્સિજન સાથે બીજા 3 હાઇડ્રોજન છે, અને આ વસ્તુ પોસિબલ ત્યારે બને જ્યારે ઓક્સિજન પર ધન વીજભાર હોય. ક્લિયર? તો એ અટેક કરનાર ગ્રુપ તરીકેની પ્રેઝન્સ સાથે આપણે ગ્રુપને તૈયાર કરેલું જે છે તેને યોગ્ય રીતે ફરી એકવાર હું અહીં દર્શાવું તમને, કે જેથી તમને સરળતાથી સમજ પડશે. હવે હું થાય છે શું તો કે જે બંધ તૂટે છે એટલે સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ક્યાં થાય છે તો કે બંધના જે ઇલેક્ટ્રોન છે તે આ હાઇડ્રોજન તરફ ટ્રાન્સફર થાય છે, અને આ બંધના ઇલેક્ટ્રોન આ ઓક્સિજન તરફ ટ્રાન્સફર થાય છે. તીર કઈ દિશામાં મારવાનું ને કઈ રીતે મારવાનું કદાચ તમને ખ્યાલ હશે જ, અને એ ખ્યાલ છે એ પ્રમાણે હું ચાલું છું, કે જેને કારણે સરળતાથી રિએક્શનના ભાગ સ્વરૂપે નિપજ તરફ આપણે આગળ વધીએ. આ બંધ તૂટે છે, ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? હાઇડ્રોજન તરફ જાય છે. એટલે પહેલાં તો સમજો કે તમારી પાસે નિપજના ભાગ સ્વરૂપે એ હાઇડ્રોજન અને કાર્બન વચ્ચે એક બંધ તૈયાર થયો. ક્લિયર? તો સ્વાભાવિક છે કે આ બંધ જેમનો તેમ બીજો બંધ હતો તે કાર્બન, તેની બે સંયોજકતા પણ જેમની તેમ, અને આ બંધની બીજી સંયોજકતા કે જે પ્લસ ચાર્જ છે તો સ્વાભાવિક છે કે માઇનસ ચાર્જના કોન્સેપ્ટ સાથે આ બાકીનો ભાગ જોડાઈ ગયો કંઈક આ રીતે. ફરી એકવાર ક્લિયર વસ્તુ કરી દઉં છું, સમજાવી દઉં છું કે તમારી પાસે જે પણ ચાર્જ આપ્યો છે એ ચાર્જની અંદર પહેલાં શું બનશે તો પહેલાં પોઝિટિવ ચાર્જ તૈયાર થશે. મેં એક સાથે 2 સ્ટેપ તમને બતાવ્યા. ચાલો હું તમને તબક્કાવાર ફરી એકવાર ક્લિયર કરી દઉં. આ થોડી વાર ભૂલી જજો, આટલો ભાગ થોડી વાર ઢાંકી દઉં છું, કેમ કે આ નિપજનું એક નાનું સ્ટેપ તમને બતાવું, પહેલો તબક્કો જ બતાવું. મેં તમને તબક્કાવાર સમજાવવાની ટ્રાય કરવાની કીધી છે એટલે તબક્કાવાર જ બતાવું. ચાલો, એટલે આ બંને જ્યારે રિએક્શન કરશે ને શું થાય, આને ઢાંકી દેજો, અને થોડી વાર તમારે ઓબ્ઝર્વેશનમાં લેવાનું નથી. ધેટ મીન્સ કે તમે એ થોડી વાર ધ્યાનમાં લેશો નહીં. નવસી, હવે જુઓ તમારી પાસે જે પણ નિપજ છે એ નિપજ કઈ રીતે બનશે એ સમજજો ખાસ આ રીતે. એક એક વસ્તુને ખાસ કાળજીપૂર્વક તમારે સમજવાની થશે. આ બંધ તૂટે છે, ઓકે, બંધ તૂટે એટલે જે ઇલેક્ટ્રોન છે ક્યાં ગયા? હાઇડ્રોજન તરફ ઇલેક્ટ્રોન જાય છે, એટલા માટે એ હાઇડ્રોજન પોતાના પ્લસ ચાર્જ સાથે આવે છે અને અહીંયા જોડાઈ જશે, કેમ કે અહીંયાથી માઇનસ ચાર્જ, અહીંયાથી પ્લસ ચાર્જ જોડાઈ ગયો એક બંધ. ક્લિયર? હવે તમારી પાસે જે હાઇડ્રોજન છે છૂટો પડી ગયો છે, આના ઇલેક્ટ્રોન બંધને અહીંયા ટ્રાન્સફર થઈ ગયા છે. ધેટ મીન્સ તે બંને વચ્ચે બંધ તૈયાર થઈ ગયો છે. અને આ જે ભાગ એટલે કે જે પણ બીજો કાર્બન છે કે જેની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ તૈયાર થઈ, કેમ તો કે આ બંધના ઇલેક્ટ્રોન તો અહીંયા વેચાઈ ગયા, તો આ બંધ તરફ શું
તો આ બંધમાં તો સ્વાભાવિક છે કે બાજુનો કાર્બન જે છે એમાં તો સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન કોઈ લઈ જાય તો અહીંયા સ્વાભાવિક ઇલેક્ટ્રોનની ઘટ વર્તાય, તો પોઝિટિવ ચાર્જ આ કાર્બન તરફ આવે. હવે આ કાર્બન તરફ આવીએ છીએ તો બાકીની પ્રોસેસના ભાગ સ્વરૂપે જે H2O છે એ નોર્મલ સ્વરૂપમાં હતું તેવું ને તેવું સમજાયું. અને હવે હું કહેતો હોઉં કે આ નિપજ જુઓ તો આમાં શું થાય છે એ વસ્તુ પણ ક્લિયર કરી દઉં તમને કે તમારી પાસે જે આ ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન દેખાય છે, આ પોઝિટિવ ચાર્જ દેખાય છે, તો સ્વાભાવિક છે ને કે બંને વચ્ચે આકર્ષણ થવાનું છે. એકને ઇલેક્ટ્રોન જોઈએ છે, એકની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન પડેલા છે, તો આ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં જશે? આ કાર્બન તરફ જશે અને ફાઇનલી તમને આ નિપજ બનશે. એટલે હું આ નિપજ બનાવવાનું કહેતો જ નથી, ચલો કાઢી નાખું છું કે જેને કારણે તમને આ નિપજ બનશે. અને જે નિપજ તમારી બની એ કંઈક તમે સમજી શકો છો. હવે ડાયરેક્ટ મેં આમાંથી આ બનાવી દીધું હતું નો ડાઉટ, પરંતુ કદાચ હવે આ વસ્તુ તમે જોઈ શકો છો કઈ રીતે બની. પરંતુ એક વસ્તુ ક્લિયર છે, પહેલા તબક્કા દરમિયાન પ્રોટોનેશનથી કાર્બોકેટાયન બને છે અને એ કાર્બોકેટાયન એટલે કે જે આ સંયોજન છે તે કાર્બોકેટાયન છે. ફરી એકવાર તમારી સાપેક્ષ ઓબ્ઝર્વેશનમાં મૂકતો આ સંયોજન જે છે એ કાર્બોકેટાયન છે. શું છે? કાર્બોકેટાયન. કાર્બોકેટાયન બનવા પાછળ કારણ જે પણ તમારી પાસે H3O+ છે તે છે. બીજો તબક્કો શું સૂચવે છે? બીજો તબક્કો એ સૂચવે છે કે કાર્બોકેટાયનમાંથી તમારો સંયોજન બનશે કંઈક આ કે જેમાં પાણીનો કેન્દ્ર અનુરાગી હુમલો થાય છે. પાણીનો જે છે કેન્દ્ર અનુરાગી હુમલો થાય, ઇલેક્ટ્રોન દાન કરે છે. જોજો સમજો, કેન્દ્ર અનુરાગી આ વસ્તુ વારંવાર તમારી પાસે આવવાની છે. હવે કોઈ પછી તકલીફ હોય તો કદાચ તમારે 11thની ટેક્સ્ટ બુક ફરી એકવાર ઓપન કરવી પડશે, ફરી એકવાર કેન્દ્ર અનુરાગી ઇલેક્ટ્રોન અનુરાગી થોડો કોન્સેપ્ટ રીડ કરી લેવો કે જેને કારણે તમને સમજ પડી છે. ચાલો, આ નિપજ બની ગઈ, તબક્કા 2 પૂરા થઈ ગયા. ત્રીજો તબક્કો, ત્રીજા તબક્કાની અંદર હું શું કરું છું કે આ જે નિપજ છે એ નિપજને ફરી એકવાર ઉપાડું છું. એટલે સમજો કે થોડુંક સાઈડમાં ફરી એકવાર હું તબક્કા નંબર 3ને દર્શાવવા માટે ફરી આ જ નિપજ દર્શાવવા માંગીશ. ચાલો ફરી નિપજ લખી દઉં છું, આ જ વસ્તુ લખું છું, કંઈ નવું લખતો નથી. ઓક્સિજન પરનો આ પ્લસ ચાર્જ, આની 2 સંયુક્તતા છૂટી, અહીંયા હાઇડ્રોજન અને આ સંયુક્તતા છૂટી છે. આ જે સંયુક્તતા છૂટી છે તે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોઈ શકે છે. હવે ત્રીજો તબક્કો કે જેમાં સામાન્ય રીતે જે પાણીનો અણુ આ છૂટો પડી ગયેલો હતો કે જે જોડાઈ ગયો, ઓકે, તો સ્વાભાવિક છે કે વધુ પાણીના અણુ અહીંયા એડ કરેલા છે આપણે, તો હજી કોઈ બીજો અણુ એન્ટર થશે H2O, અને બીજો કોઈ અણુ એન્ટર થાય કે જે દરમિયાન આ ફરી એકવાર આ ઇલેક્ટ્રોનો ટ્રાન્સફર થશે આ પ્રોટોન તરફ અને આ બંધના ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે આ ઓક્સિજન તરફ. એન્ડ ધેન ફાઇનલી આ પ્લસ ચાર્જ જે છે એ સંતૃપ્ત થશે કેમ કે બંધના ઇલેક્ટ્રોન આ ઓક્સિજન મેળવી લે છે કે જેને કારણે તમારી નિપજના ભાગ સ્વરૂપે જો નિપજ બનશે તો આ બંધ તૂટી જવાની સાથે કંઈક આવી નિપજ તમને જોવા મળશે અને આની પાસે જે ઇલેક્ટ્રોન છે તે પોતાની મૂળ અવસ્થામાં પાછા આવી ગયા, પરંતુ આ તમને OH સમૂહ જોડાયેલો તમને કદાચ જોવા મળે છે. સાથે સાથે આ H2O જે છે આ હાઇડ્રોજનને મેળવીને H3O+ બની જાય છે. અને કમ્બાઈન કરીને જોવા જઈએ, સમજવા જઈએ તો એટલું કહી શકું છું કે 3 તબક્કા કે જે દરમિયાન તમારી આખી પ્રક્રિયા પૂર્ણ થાય છે. નો ડાઉટ થોડુંક કન્ફ્યુઝિંગ માહોલ અહીંયા લખાણમાં જ કરેલું છે મેં, પણ થોડુંક સમજી જવું. તમારી પાસે પહેલા તબક્કા દરમિયાન શું થાય છે? તો પહેલા તબક્કા દરમિયાન પ્રોટોનેશન કાર્બોકેટાયનની ઉત્પત્તિ થાય છે. કાર્બોકેટાયનની ઉત્પત્તિ જે થઈ છે તેના પર કોઈ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હુમલો કરે છે. કોઈ એટલે અહીં H2O છે અને હુમલો કરે એટલે આ નિપજ બની, અને આ નિપજ સાથે પ્રક્રિયા કઈ થાય છે તો વિપ્રોટોનીકરણ. વિપ્રોટોનીકરણ એટલે તમારો H2O ફરી એકવાર અટેક કરે છે અને ફરી એકવાર અટેક કરવા પાછળનું કારણ હતું આ પ્લસ ચાર્જ, અને પ્લસ ચાર્જ જે છે તેને દૂર થવાની સાથે જે પણ
ઓક્સિજન હાઇડ્રોજન બંધ છે તે તૂટવાની સાથે જે હાઇડ્રોજન છે એ ફરી એકવાર H2O સાથે જોડાઈ જાય છે, H3O પ્લસ બને છે અને આ OH જેમનું તેમ રહીને પોતાની એક સ્ટેબિલિટી સાથે OH સમૂહ ધરાવતો આલ્કોહોલિક સંયોજન આપે છે. જેટલું આપણે ડીપમાં વિચાર્યું ને એ કદાચ ક્રિયાવિધિ સમજવા માટેની ડીપનેસ હતી, પરંતુ જો તમારે રિએક્શન યાદ રાખવી છે તો સિમ્પલ લોજિક છે કે માર્કો-નિકોના સિસ્ટમ મુજબ તમે નિપજ બનાવી દો, H અને OH ને છૂટા કરીને તૈયાર કરીને મૂકી દો. તો કદાચ જો તમારે સરળ ભાષામાં વાત કરું તો આ રિએક્શન યાદ રાખવાની થશે, પરંતુ યાદ એટલું જ રાખવું કે નિપજ જ્યારે બનાવો છો તો માર્કો-નિકોના નિયમને ફોલો કરવાનો છે કે જે દરમિયાન આપણે સમજ્યું. જ્યાં શૃંખલા લાંબી છે ત્યાં પોઝિટિવ ચાર્જ હશે, બાકી જગ્યા પર નેગેટિવ ચાર્જ હશે કે જેને કારણે એક જગ્યાએ H અને એક જગ્યાએ OH જોડાઈ શકે. આઈ હોપ કે તમને આ બાબત સરળતાથી સમજાય. હવે બીજી રિએક્શન તરફ આગળ વધું છું જે આલ્કિન સંયોજનોની અંદર જ આવે છે. બીજી રિએક્શન આલ્કિન સંયોજનોની અંદરની જે વાત કરીશ, એટલે બીજી સંયોજનની રીત કઈ છે મેં તમને લિસ્ટ બતાવ્યું તે મુજબ જો બીજી રિએક્શનની વાત કરીશ તો એ છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા. હવે આનું નામ છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા. મતલબ હાઇડ્રોબોરોન કોણ છે? તો હાઇડ્રોબોરેશન કોના દ્વારા થાય છે? તો સ્વાભાવિક છે કે અહીંયા શબ્દ હું લખીશ બોરેન, કે જેની ફોર્મ્યુલા રહેશે BH3 ટ્વાઇસ. આ કોના જેવું છે? તો કે CH3 લખી શકાય, CH3 ટ્વાઇસ. તો બસ એના જેવું આ સંયોજન છે BH3 ટ્વાઇસ. એના જેવું બોલું છું, મતલબ બંધારણીય દ્રષ્ટિકોણથી વાત કરું છું કે બીજું નવું ન વિચારી લેતા. ક્લિયર? હવે આમાં શું થાય છે તો કે આલ્કિન સંયોજન જ લેવાનો છે. યસ, આલ્કિન સંયોજન જ લેવાનો છે. આલ્કિન સંયોજનની યોગશીલ પ્રક્રિયા જ કરવાની છે અને સરળતાથી તમને અહીંયા નિપજ શરૂઆતમાં મળશે ટ્રાય આલ્કાઇલ બોરેન જેવી, અને એમાંથી બોરોનને દૂર કરવાની ક્રિયાવિધિ કરીશ અને ધેન ફાઇનલી બોરોન દૂર થઈને તમને એક આલ્કોહોલિક ભાગ મળશે. જેમાં અહીંયા પાણીની ક્રિયાવિધિ સમજી, પાણીનો અણુ જોડાઈ ગયો, પછી પાણીના અણુને દૂર કર્યો, બસ એ જ ક્રિયાવિધિ છે. બોરોન અણુ સાથે પ્રક્રિયા કરીશ, પછી બોરોન અણુને દૂર કરીશ. ચલો, યોગ્ય ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે જેને કારણે તમે ફટાફટ યોગશીલ પ્રક્રિયા જે હતી તેવી રીતે આ બીજી પણ યોગશીલ પ્રક્રિયા જે છે કે જેના દ્વારા આપણે સમજી શકીએ. તો તમારી પાસે CH3 CH ડબલ બંધ CH2 છે. ઓકે, તેની પ્રક્રિયા હું કરું છું ડાયબોરેન સાથે. જોજો લખવાની રીત મારી જોઈ લેજો થોડીક એવી. કેમ લખું છું, શું કામ લખું છું, તમને થોડી જ વારમાં સમજ પડી જશે. અહીંયા લખું છું BH2. કેમ આમ લખ્યું? તો કે તમારી પાસે જે પણ આ H છે ને તેનો યુઝ થવાનો છે. કઈ રીતે? તો કે તમે જાણો તે રીતે BH3 છે, તો એક H અને આ BH2 વચ્ચેના આ બંધનો બ્રેક થવાનો છે, આ બંધ તૂટવાનો છે. બંધ તૂટે એટલે સ્વાભાવિક છે કે એક જગ્યાએ H લાગશે, એક જગ્યાએ BH2 લાગવાનો છે. દેટ મીન્સ કે એ જ વસ્તુ અહીંયા થઈ રહી છે. અહીંયા CH2, અહીંયા સંયુક્તતા જે છૂટી પડી તે જગ્યા પર તમને સરળતાથી આ વસ્તુ જોવા મળશે. હવે વસ્તુ ક્લિયર છે કે તમારી સાપેક્ષ આ એકવાર રિએક્શન થઈ કે જેમાં ડાયબોરેનની હાજરી આપી અને એક નિપજ તમને યોગ્ય મળી. હું આ પ્રક્રિયકને ફરી એકવાર દોહરાવું છું કે જેમાં હું એક્સ્ટ્રા શું નાખું છું? CH3 CH ડબલ બંધ CH2, મતલબમાં એક્સ્ટ્રા આલ્કિન સંયોજન નાખું છું. સમજાય છે? એક્સ્ટ્રા આલ્કિન સંયોજન નાખું છું. મારી પાસે જે બોરોન વાળું જે સંયોજન છે, બોરોન વાળું સંયોજન એટલે ડાયબોરેન, એને હું કોઈ એક્સ્ટ્રા નાખતો નથી. હું મારી પ્રક્રિયકની જે ક્રિયાવિધિના ભાગ સ્વરૂપે આ પ્રોપિન લીધું છે તેને એક્સ્ટ્રા નાખી રહ્યો છું કે જેને કારણે નિપજ શું બનશે? તો નિપજ ખાસ કાળજીપૂર્વક જોજો. CH2 અહીંયા CH2 સાથે જોડાયેલો ભાગ એટલે કે BH2. તો આ એક હાઇડ્રોજન વિસ્થાપિત થઈને અહીંયા આવી જશે, આ બોરોન સાથે આ જોડાઈ જશે. ધેટ મીન્સ કે બોરોનની સંયોજકતા 3 છે, તો અહીંયા
એમાંની 2 સંયોજકતા તમારા પ્રોપિન સંયોજનની સાથે જોડાઈને આ પ્રકારની નિપજ તમને આપે છે. હજી પણ એક હાઇડ્રોજન છે. હું હજી એકવાર આ જ ક્રિયાવિધિને દોહરાવીશ. CH3 CH ડબલ બોન્ડ CH2. તો આ હાઇડ્રોજનનું વિસ્થાપન તમે સરળતાથી કરી શકો છો. CH3 CH2 CH2 આ થઈ ગયો બોરોન સિંગલ, કેમ કે તેની 3 સંયોજકતા CH3 CH CH2 સાથે જોડાઈને તૈયાર થઈ. હવે સવાલ તો મારો એક જ છે કે આપણે વાત કરીએ છીએ બનાવવાની આલ્કોહોલિક ભાગને, તો અહીંયા આલ્કોહોલ તો એન્ટર થતો જ નથી સર. આલ્કોહોલને એન્ટર કરાવવા માટે જ આટલી પ્રોસેસ આપણે કરી છે. ઓકે, તો ચિંતા કરવાની જરૂર નથી. તો આપણે છેલ્લું સ્ટેપ જે બોરોનને દૂર કરવાનું છે ને, તેમાં શું કરવાનું છે ખાસ કાળજીપૂર્વક સમજજો કે જે દરમિયાન મેં પ્રક્રિયા કન્ટિન્યુ તમને બતાવી છે, જેથી તમને બહુ સરળતાથી સમજ પડશે. હવે હું શું કરીશ તો કે હવે હું જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ દ્વારા આલ્કોહોલમાં ઓક્સિડેશન આપી દઈશ. ફરી એકવાર બોલું છું, સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે જેને કારણે હું લખું OH માઇનસની હાજરીમાં હું નાખી રહ્યો છું હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે કે H2O2. ઓકે, H2O2ની હાજરી અને OH માઇનસની હાજરી અહીંયા તમારા માટે ખૂબ જ જરૂરી બને છે. H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એ સામાન્ય કેટલા સાથે જોડાય છે તો કે આખા સમૂહ સાથે જોડાશે. તો આમાંથી તમારી પાસે OH ધરાવતો એક સમૂહ તૈયાર થઈને મળવાનો છે. દેટ મીન્સ કે તેનું આલ્કોહોલનું ઓક્સિડેશન થવાનું છે. આલ્કોહોલમાં ઓક્સિડેશન થવાનું એમ બોલી શકાય, આલ્કોહોલમાં ઓક્સિડેશન થવાનું છે. તો એટલા માટે અહીંયા 3 મોલિક્યુલ્સ આખા સંયોજનના છે, તો અહીં હું 3 લઈશ. અને ઓક્સિડેશન થઈને જ્યારે નિપજ બનતી હોય તો એ નિપજ દરમિયાન તમને જો જોવા મળતો ભાગ હોય એ કંઈક આ રીતે બનશે. CH3 આ જગ્યા પર CH2, આ જગ્યા પર CH2 એન્ડ ધેન બોરોન જોડાયેલો છે, ત્યાં જોડાઈ જશે OH. આવા 1 નહીં 2 નહીં, આવા 3 મોલિક્યુલ્સ મળશે, 3 સંયોજન મળશે એઝ અ નિપજ તરીકે. અને સાથે સાથે આ એક જગ્યા પર આપણે OH નાખ્યો છે, તો બીજી જગ્યા પર OH જોડાશે અને એ છે B સાથે જોડાતો OH, કે તેની સંયોજકતા 3 હોવાને કારણે આપણે લખી શકીશું BOH થ્રાઇસ. અને તમને ફાઇનલી પ્રોપેન 1-ol એઝ અ નિપજ તરીકે મળે છે. કદાચ જુઓ તો નિપજ બંને અલગ મળી છે. અહીંયા પણ આપણે પ્રોપેન લીધું હતું. ઓકે, અહીંયા પણ આપણે પ્રોપિન લીધું હતું, નિપજ તમને મળી હતી પ્રોપેન 2-ol. અને અહીંયા જ્યારે નિપજ બને છે શું છે પ્રોપેન 1-ol. તો અગત્યની વસ્તુ આ છે, જ્યારે તમને એમ કહેવામાં આવે છે કે તમારી નિપજ આવી મેળવવાની છે તો તમને સમજ હોવી જોઈએ કે તમારી અહીંયા હાઇડ્રોબોરેનની પદ્ધતિ વાપરવાની છે કે પછી તમે જે પહેલી પદ્ધતિ વાપરી એસિડ ઉદ્દીપકની તે વાપરવાની છે. નિપજ કઈ મેળવવાની છે તેના પર આધાર રાખે છે આ બંને રીતમાંથી કઈ રીત યોગ્ય રીતે સાચી તમારા જવાબ માટે થવાની છે. કેમ કે અહીંયા માર્કો-નિકોથી વિરુદ્ધ કાર્ય થયેલું છે. માર્કો-નિકો મુજબ વચ્ચેના કાર્બન સાથે OH જોડાવવો જોઈતો હતો, પરંતુ અહીંયા એવું થતું નથી, અહીંયા તેનાથી વિરુદ્ધ છે. તો આ વસ્તુ યોગ્ય રીતે તમારે જોવું જરૂરી છે. સાથે સાથે અમુક બાબતોને ખાસ કાળજીપૂર્વક વાત કરીને કહું તો દ્વિબંધમાં બોરોનનું જે પણ ઉમેરણ એવી રીતે થાય છે આની અંદર અહીંયા કે જેમાં બોરોન પરમાણુ વધુ હાઇડ્રોજન પરમાણુ ધરાવતા sp2 કાર્બન સાથે જોડાય, વધુ હાઇડ્રોજન પરમાણુ ધરાવતા sp2 સાથે, કે જેને કારણે વધુ હાઇડ્રોજન કોણ ધરાવે છે અહીંયા આ ધરાવે છે, કે જેને કારણે આ બોરોન છે તે અહીંયા જોડાય છે, અહીંયા નહીં. ક્યાં જોડાય છે? અહીંયા. કેમ? અહીંયા વધુ હાઇડ્રોજન છે. ઓકે, દ્વિબંધમાં બોરોનનું ઉમેરણ આ સ્પેશિયલ વસ્તુ બોરોનને કારણે થાય છે, બોરોન સંયોજનને કારણે થાય છે, એટલા માટે આપણે બોરોન વાપર્યો છે અને ડાયબોરેન દ્વારા ઓક્સિડેશન પ્રક્રિયા આખી કરી રહ્યા છીએ. ઓકે, અને આ રીતે પ્રાપ્ત થયેલી જે પણ આલ્કોહોલિક સંયોજન છે મેં વાત કરી તે મુજબ
તમારા જે પણ એઝ અ નિપજ તરીકે મળવાનું છે તો માર્કો નિકોથી વિપરીત તમને યોગશીલ નિપજ આપવાનું છે. અને જે કદાચ નિપજ તમે જોઈ શક્યા છો, મેં તમને સમજાવ્યું તે જ મુજબ તમને જે નિપજ મળે છે એમાં માર્કો નિકોની વિપરીત રીતે નિપજ મળે છે પ્રોપેન 1 ઓલ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આજના માટેની પહેલી બે રિએક્શન કે જેમાં તમે આલ્કિન સંયોજનો વિશેની વાત કરી. અને આલ્કોહોલ માટેનો આ પહેલી બનાવટની વાત હતી. હજી આના પછી પણ આલ્કોહોલના અલગ અલગ 2 ભાગ બાકી છે, કાર્બોનિલ સંયોજનોમાંથી અને ગ્રિગ્નાટ પ્રક્રિયકોમાંથી. પરંતુ મેં તમને આ વસ્તુ જે ડીપ લેવલમાં સમજાવ્યું એ કદાચ તમને બહુ જ અસરકારક અને સમજવામાં સરળતા માટે જરૂરી છે. તમને સમજ હોવી જોઈએ કે માર્કો નિકો વાપરવાનો છે કે પ્રતિ માર્કો નિકો વાપરવાનો છે, કે એના પરથી જે પણ પદ્ધતિ નક્કી થાય છે તે મુજબ તમારે કઈ રિએક્શન વાપરવી જરૂરી છે એ વસ્તુ તમારે વાપરવાની, અને એ વસ્તુની સમજ મેં તમને આજે આપી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ થિયરિકલ બેઝ એટલું જ આપીશ. નેક્સ્ટ લેક્ચરમાં થોડુંક એક્સ્ટ્રા પણ ટ્રાય કરીશ. પરંતુ આની સાથે સાથે મેં લાસ્ટ લેક્ચરના એન્ડમાં જે પણ તમને સંયોજનો આપ્યા હતા, જે પણ નામ આપ્યા હતા બંધારણો દોરવા માટે અને બંધારણો આપ્યા હતા IUPAC નામ લખવા માટે, તો તેના જવાબો ફટાફટ એકવાર સ્ક્રીનમાં તમને હું દર્શાવી રહ્યો છું. જો જવાબ ખોટા તમને લાગે છે તો મને કોમેન્ટમાં તમારા જે પણ જવાબમાં અથવા તો કન્ફ્યુઝન હોય તો મને પૂછી શકો છો, અને મને ચોક્કસ રીતે પૂછવાનો આગ્રહ રાખવો, અંદરને અંદર કન્ફ્યુઝ ન થવું. ચાલો, તમારી સાપેક્ષ પહેલાં સંયોજનોને IUPAC નામવાળીની બાબતે રજૂ કરું છું. ફટાફટ સ્ક્રીનમાં દેખાયેલા બધા જ નામને જુઓ. સ્ક્રીનમાં બધા જ નામ વારંવાર દેખાશે. સ્ટોપ કરીને લખી પણ લો અથવા તો ચેક કરી લો લખેલા છે તો. ખાસ કરીને આ ભાગ ખૂબ જ કાળજીપૂર્વક જોવાનો છે તમારે, કેમ કે કદાચ તેમાં જ ભૂલ થવાની શક્યતા છે. ચાલો આગળ તરફ વધુ. તો IUPAC નામ ધરાવતા સંયોજનોની વાત કરી દઉં. તેના બંધારણો કદાચ આ રીતે દોરી શકાય છે, જોઈ શકો છો તમે. 5મું અને 10મું બંધારણ જોઈ લો. ક્લિયર? ચાલો, હવે આમાં જો કોઈ કન્ફ્યુઝન છે તો મેં તમને કહ્યું તે મુજબ તમે મને કોન્ટેક્ટ કરી શકો છો એઝ અ કોમેન્ટમાં સવાલ પૂછીને, અથવા તો તમારા જે પણ ક્લિયરન્સ નથી થતી એવા લોજિક પૂછીને. તો બસ આજના લેક્ચરમાં આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં થોડુંક એક્સ્ટ્રા આપીશ તમને, એક્સ્ટ્રા બનાવટની સાથે એક્સ્ટ્રા લેક્ચર લઈશ થોડોક. તો આજના લેક્ચરમાં બસ એટલું જ. વધુ મળીશું નેક્સ્ટ લેક્ચર સાથે. ત્યાં સુધી મને રજા આપો. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. થેન્ક યુ સો મચ.